વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. માંડવા ટોલનાકા પાસે ટોલ બૂથ પર ટોલ નહીં ભરી બેરીકેડ તોડી ફરાર થયેલ વધુ એક ઇસમ પોલીસે ઝડપી પાડ્યો. તાજેતરમાં ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલત ટોલ પ્લાઝા પર બેરીકેડ તોડી ટ્રક ચાલકો નાસી જવાના 20 દિવસમાં જ 4 બનાવ સામે આવ્યા, જેના પગલે પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા 4 ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મુલત ટોલ પ્લાઝા પરથી ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી, જેમાં એક મહિલા કર્મચારી ટ્રક ચાલકોને રોકવા આવી હતી. જોકે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી અને આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને ટ્રક ચાલકોની ધરપકડ કરી અને પોલીસે આરોપીને પાઠ ભણાવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા વધુ એક ઇસમ મફા રાજુ જોગરાણાને આજે પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.